નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે શિક્ષક દિને જ શિક્ષકો રસ્તા પરની. આવું એટલા માટે કારણ કે ગાંધીનગરની અંદર આજે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવશે. આ વિરોધ છે કે સરકાર જે જાહેર કરે છે તો આખરે તેના ઉપર અમલ કેમ નથી કરતી. એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, આજે શિક્ષક દિને ટેટ ટાટ પાસ ઉમેદવારો છે કે જેમણે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો કારણ કે 24,700ની કાયમી શિક્ષકની ભરતીનું નોટિફિકેશન જાહેર કરવા માટે અત્યારે આ શિક્ષકો છે જે ગાંધીનગર પહોંચ્યા છે. ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે એકઠા થશે અને ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે પોતાની વાતની રજૂઆત કરશે. શિક્ષક દિન છે આજે અને આજે જ ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેમણે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આજરોજ શિક્ષક દિવસે જ શિક્ષકો રસ્તા પર છે. તેઓ માંગ કરી રહ્યા છે કે આખરે જે સરકાર કહે છે તેના પર અમલ કરતી કેમ નથી. જો તમે ભરતી કરવાનું વચન આપ્યું હતું તો પછી નોટિફિકેશન કેમ નથી બહાર પાડવામાં આવ્યું. આ મુદ્દો છે તેમનો. મોટી માત્રાની અંદર જેટલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેઓ પહોંચી રહ્યા છે ગાંધીનગરમાં. શિક્ષક દિને જ આજરોજનો દિવસ તેમણે નક્કી કર્યો છે સરકાર સુધી આ વાત પહોંચાડવાનો, કે સરકાર સુધી આ વાત પહોંચે તો કદાચ તેમના મનમાં એવું થાય કે જે નોટિફિકેશન બહાર પાડવાની માંગ તેઓ કરી રહ્યા છે, જેની વાત અગાઉ સરકાર કરી ચૂકી છે, તો પછી તેઓ પોતાની વાત ઉપર કાયમ કેમ નથી રહેતા. આજનો આ મુદ્દો છે અને આ જ મુદ્દા ઉપર અત્યારે ગાંધીનગરની અંદર ઉમેદવારો રસ્તા પર આવ્યા છે અને પોતાની વાતની રજૂઆત કરી રહ્યા છે. અને આ જે શિક્ષક છે 24,700ની કાયમી શિક્ષકની ભરતીનું નોટિફિકેશન જાહેર કરવાની તેમણે માંગ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જ્યારે ત્યારે પણ ન માત્ર આ 24,700ની ભરતીનું નોટિફિકેશનનો મુદ્દો, પરંતુ આ પહેલા પણ આપણે ગાંધીનગરની અંદર તે જોઈ ચૂક્યા છીએ કે જૂની પેન્શન યોજના હતી જેને લઈને પણ શિક્ષકો રસ્તા પર આવ્યા હતા. 24,700 શિક્ષકો, જેમાં 24,700 જગ્યાઓ પર ભરતી કરવાનો કેબિનેટની અંદર નિર્ણય કરવામાં આવ્યો હતો. ભરતી કેલેન્ડર મુજબ 1 ઓગસ્ટે ઉત્તર માધ્યમિક શાળાની અંદર શિક્ષકોની ભરતીની વાત કરવામાં આવી હતી. હજુ સુધી સરકારે કાયમી શિક્ષકોની ભરતીનું કોઈ જ પ્રકારનું નોટિફિકેશન જાહેર નથી કર્યું અને તેના કારણે જ આજે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો છે કે જે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આંદોલનના માર્ગે આ ભાવિ શિક્ષકો છે કે જે પહોંચ્યા છે. 24,700 જગ્યાઓ પર ભરતી કરવાનો કેબિનેટમાં પહેલા તો નિર્ણય કરાયો. ભરતી કેલેન્ડર મુજબ 1 ઓગસ્ટે ભરતીનું બહાર પાડવાનું હતું નોટિફિકેશન, પરંતુ 1 ઓગસ્ટ તો જતી રહી, સપ્ટેમ્બર આવી ગયું છે, એક આખો મહિનો જતો રહ્યો, છતાં પણ કોઈ જ પ્રકારનું નોટિફિકેશન બહાર નથી પાડવામાં આવ્યું. આજે શિક્ષકો છે તેની ભરતીને લઈને પણ હજુ સુધી કોઈ જ પ્રકારની પ્રક્રિયા હાથ નથી ધરવામાં આવી અને તેના કારણે જ હવે આ ભાવિ શિક્ષકો છે કે જે આંદોલનના માર્ગે ચડ્યા છે. પોતાની અલગ અલગ માંગોને લઈને ભાવિ શિક્ષકો છે કે જે પહોંચી રહ્યા છે, પરંતુ આજરોજનો જે મુદ્દો એ છે, આ એ શિક્ષકો કે જેમણે ખૂબ મહેનત કરી, પરીક્ષાઓને પાસ કરી, એવા શિક્ષકો કે જેમણે ટેટ ટાટની પરીક્ષાને પાસ કરીને જ્યારે સરકારે જાહેરાત કરી હતી સૌથી વધારે પ્રમાણમાં ભરતી કરવાની જાહેરાત કરાતા એ વખતે તો આ તમામ શિક્ષકો ખુશ હતા, આ તમામ ઉમેદવારો ખુશ હતા. પરંતુ હવે મુદ્દો એવો છે કે જ્યારે જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ તેનો અમલ નથી થઈ રહ્યો, અને અમલ શા માટે નથી થઈ રહ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે. તેને જ લઈને આજરોજ ભાવિ શિક્ષકો ફરી આંદોલનના માર્ગે ચઢ્યા છે ગાંધીનગરની અંદર અને તેઓ આજરોજ બેનરો દેખાડીને પોતાની વાતની રજૂઆત કરી રહ્યા છે. સરકાર કદાચ શિક્ષક દિન છે અને તેના કારણે જ આજરોજ તેમની વાત ઉપર જોર નાખે અને નોટિફિકેશન જલ્દીથી જલ્દી બહાર પાડે તેવી તેમની માંગ છે. મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી જે મંત્રીમંડળની બેઠક હતી આજથી 3 મહિના પહેલા, જેની અંદર રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટીન એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપી દેવાયો હતો. અને એ જ વખતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર કે જેમણે રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડર હતું જેને સમયબદ્ધ અમલીકરણ કરવામાં આવે અને ઓગસ્ટ 2024થી ડિસેમ્બર 2024ની વચ્ચે જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજિત 24,700થી વધુ શિક્ષકોની ભરતી થાય તે માટેની જાહેરાત કરી હતી. પરંતુ આ ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હવે આખરે ક્યારે હાથ ધરવામાં આવશે તે સૌથી મોટો સવાલ હવે બની ગયો છે. આ સવાલ એટલા માટે કારણ કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ કે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારને લઈને રાજ્યના યુવાઓના વિશાળ હિતની અંદર આ નિર્ણય લીધો હતો. મહત્વની વાત એ છે કે તેમણે કહ્યું હતું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર છે તેના અનુસાર ગ્રાન્ટેડ શાળાઓની અંદર
HM ટેટ પાસ ઉમેદવારો છે જેની 1200 જેટલી અંદાજિત ભરતીની વાત કરી હતી અને ગ્રાન્ટેડ શાળાઓ છે જેની અંદર જૂના શિક્ષકોની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ છે ત્યાં પણ ભરવા માટે સંભવિત જાહેરાતની 1/8/2024ની વાત તારીખની જાહેરાત કરી હતી, પરંતુ આજે તારીખ છે તે તો જતી રહી છે, પરંતુ ક્યાંય ભરતી કરવામાં આવી નથી, નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. તો આખરે આજે ભાવિ શિક્ષકો છે તે આંદોલનના માર્ગે પહોંચ્યા છે, ત્યારે ભરતી કેલેન્ડર મુજબ 1 ઓગસ્ટે આ બધા જ શિક્ષકો હતા કે જેમને ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવવાનું હતું, પરંતુ તે બહાર પાડવામાં આવ્યું નથી. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે યુવરાજસિંહ જાડેજા, જેઓ યુવા નેતા છે, અને આરતી લુહાર છે જે ટેટ પાસ ઉમેદવાર છે. યુવરાજસિંહ, આપની પાસે આવું છું સીધી જ પહેલા, જે રીતે આ શિક્ષકો અને આ ભાવિ શિક્ષકો છે, એક તરફ સરકારે એ વખતે 24,700 ભરતીની જાહેરાત તો કરી દીધી, પરંતુ હજુ સુધી નોટિફિકેશન નથી બહાર પાડવામાં આવ્યું, આપનું શું કહેવું છે? બેન, જોવા જઈએ ને તો અત્યારે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી હોય કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ વાયદા આપવામાં અને ગાજર દેખાડવામાં એક્સપર્ટ બની ગયા છે, તજજ્ઞ બની ગયા છે. અને બીજું કે જે પણ જાહેરાતો થાય છે ને ફક્ત બેનરો ઉપર રહે છે, જે ધરાતલ ઉપર ખરેખર જે જાહેરાતો નું અમલીકરણ જે થવું જોઈએ થતું જ નથી. કારણ કે આજથી 3.5 મહિના પહેલા જ્યારે ઋષિકેશભાઈ પટેલ અને કુબીરભાઈ ડિંડોર દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે 24,700 શિક્ષકોની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એ જાહેરાત જે છે એના કહી શકાય નોટિફિકેશન સુધી હજી પહોંચી નથી. અને અમને તો બેન જાણવા પણ એવું પડ્યું છે કે VSK એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે તેના અધિકારીઓ દ્વારા કે ભાઈ હજી સુધી તો રિક્રુટમેન્ટ રૂલ્સ તૈયાર નથી થયા. હવે તમે વિચારો કે જે ભરતી બહાર પડવાની છે એના રિક્રુટમેન્ટ રૂલ્સ તૈયાર નથી થયા, અને જે વાયદાઓ આપવામાં આવ્યા હતા કે ભાઈ તમારું 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર 1 નવેમ્બર 1 ડિસેમ્બર એ પ્રમાણે તમારી ભરતીઓ કરવામાં આવશે, પણ હજી સુધી બેન ભરતીઓની જે રિક્રુટમેન્ટ રૂલ્સ હોય, રિક્રુટમેન્ટ રૂલ્સ જે કહી શકાય એ રિક્રુટમેન્ટ રૂલ્સ જ તૈયાર નથી, એટલે કે નીતિ નિયમ તૈયાર નથી થયા, તો ભરતી તો કઈ રીતે થવાની? એટલે દરેક જગ્યાએ બેન યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવામાં આવે છે. અત્યારે પણ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. અને જોવા જઈએ બેન તો અત્યારે પણ જે ગાજરો લટકાવવામાં આવ્યા હતા એ ગાજરો હજી પણ લટકાવવામાં જ આવી રહ્યા છે કે અમે ખૂબ સંવેદનશીલ છીએ, અમે જે નિર્ણય લીધો છે એ અમે પૂરો કરીશું, પણ ક્યારે? કારણ કે તમે જે ભરતી કેલેન્ડર આપ્યું હતું એ ભરતી કેલેન્ડર પ્રમાણે તો તમે તારીખ જાહેર કરતા નથી. એટલે હવે બેન જવું તો જવું કે, કારણ કે તમે વિચારો પ્રવક્તા મંત્રી જયારે જાહેરાત કરીને જતા તો આપણે ક્યારે એની એકાઉન્ટેબિલિટી ફિક્સ નહોતા કરી શકતા. શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી, પછી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી, હજી સુધી બેન એમાં શિક્ષકો ભરવામાં નથી આવ્યા. અને બધા જે નેતાઓ છે ને બેન એ તાઇફાઓમાં, ફોટો સેશનમાં બધી જગ્યાએ વ્યસ્ત છે. તમે પણ એ દ્રશ્યો GSTV પણ ચલાવેલા છે કે ભાઈ બરોડામાં જયારે પૂર જતું રહે છે પછી ફૂડ વિતરણ કરવા માટે આપણા શિક્ષણ મંત્રી જાય છે, ત્યાંથી પણ એને દૂરથી સલામ, દૂરથી જાકારો કરી દેવામાં આવે છે કે દૂરથી રામ રામ કરી દેવામાં આવે છે. એ એટલા માટે બેન રામ રામ કરવામાં આવે છે કેમ કે ત્યાંના સ્થાનિકો પણ સમજે છે કે આ ભાઈ પાસે શિક્ષણનું ખાતું છે અને શિક્ષણના મંત્રી છે, શિક્ષણ મંત્રી છે આપણા, જે પોતાના વિસ્તારમાં જયારે શિક્ષણ મંત્રી બન્યા બેન ત્યારથી 107 એવી શાળાઓ હતી જે ફક્ત એક શિક્ષકથી ચાલતી હતી. અત્યારે પણ પરિસ્થિતિ એ જ છે. હવે જે પોતાના વિસ્તારનો ઉદ્ધાર ન કરી શકતા હોય એ અમારો ઉદ્ધાર શું માટે કેમેરા લઈને આપણા શિક્ષણ મંત્રી હોય કે કોઈ પણ હોય બેન, હમણાં સદસ્યતા અભિયાન થયું ત્યાં જ હમણાં કુબેરભાઈ જે હતા એ તો કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળ્યા. એટલે વિદ્યાર્થીઓની કે ગુજરાતના યુવાનોની કશી જ પડી નથી. બસ એના તાઇફાઓ, એના ફોટો સેશન એ યથાવત રહેવા જોઈએ, બાકી બધું જાય તેલ લેવા, એના જેવી પરિસ્થિતિ છે બેન. ઉમેદવાર પણ છે આપણી સાથે આરતીબેન. આરતીબેન, જે રીતે પહેલા તો સરકારે જાહેરાત કરી દીધી અને સરકારે કહ્યું કે હવે ઓગસ્ટ આખું રાહ પણ જોઈ લીધી એક ઉમેદવાર તરીકે ભાવિ શિક્ષકો કે જેમણે રાહ પણ જોઈ 1 મહિના સુધી, અને હવે આખરે જ્યારે શિક્ષકોને લઈને કોઈ જ નોટિફિકેશન બહાર ન પાડવામાં આવ્યું ત્યારે આપ લોકો શિક્ષક દિને જ રસ્તા પર ઉતર્યા છો. શું માંગો છો? આપની સરકાર સામે શું કહેવા માંગો છો? સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં HS થી ક્રમિક લઈને ટેટ 1 સુધીની ભરતી કરવાના છે, તો એ ભરતીની જે તારીખ એ લોકોએ આપી છે એ સત્વરે ભરતી કરે અને
એ ભરતી જે લોકોએ તારીખ એમને આપી છે એના પર અડીખમ રહે અને સરકાર પોતાના બોલ જે એમને આપ્યા છે તેના પર જ કાયમ રહે, એ જ અમારી માંગ છે. આજરોજ જ્યારે તમારી સાથેના જ કેટલાય ઉમેદવારો હશે કે જે ગાંધીનગર પર પહોંચ્યા છે, ત્યારે એ જે આપની સાથે જોડાયેલા ઉમેદવારો છે તે લોકોનું શું કહેવું સામે આવ્યું છે? તમામ ઉમેદવારોની એક જ માંગ છે કે સત્વરે જે કેલેન્ડર બહાર પાડ્યું છે એ પ્રમાણે ભરતી થાય. જી, વધુ એક ઉમેદવાર જે આપણી સાથે જોડાયા છે જેમનું નામ છે મયુર ચુડાસમા. મયુરભાઈ, સરકારે જે જાહેરાત કરી દીધી પરંતુ નોટિફિકેશન હજુ સુધી બહાર નથી પાડવામાં આવ્યું, આપનું શું કહેવું છે? આ સરકાર છે ને એ પ્રજાને અને ઉમેદવારોને અને એના પરિવારજનોને છે ને મૂર્ખ જ બનાવવાનું કામ કરે છે. મોટા મોટા વાયદાઓ તો એવા કરે બેન, એવા કરે કે વાત ના પૂછો. આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને વહી જવું છે. હવે કેટલાય ઘરના ઉમેદવારો છે બિચારા 1.5 વર્ષથી રખડે છે બેન. ખરેખર ઈ એટલો ટાઈમ સુધી આમનામ એ સંઘર્ષ કરતા રહે છે. દર વખતે ગાંધીનગરમાં અમારા ભાઈઓને અને બહેનોને બધાને ઢસડવામાં આવે. હવે ખરેખર આ સરકારની છે ને મને એવું લાગે છે કે કઈ એવી ઈચ્છા જ છે ને એને પ્રજાને મૂર્ખ જ બનાવી છે બેન ખરેખર તો. જી, યુવરાજસિંહ પણ આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ, આ બંને ઉમેદવારો કે જેમણે પોતાની વ્યથા ઠાલવી તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ કરી દેવી સહેલી છે પરંતુ એ જે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવું જેવું કેમ નથી થતું? બેન, અત્યારે પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે, એની આશાઓ સાથે, એની અપેક્ષાઓ સાથે, એના સપનાઓ સાથે રમત રમવાનું કામ છે ને અત્યારે ગુજરાતની સરકાર કરી રહી છે. કેમ કે તમે કોઈને સપનાઓ દેખાડો છો કે ભાઈ અમે તમારા સપનાઓને સાકાર કરીશું, તમે અમારા ઉપર ભરોસો રાખો, પણ આ જ ભરોસાની બેન પાડો જણ છે. દરેક વખતે બેન વિદ્યાર્થીઓ, ગુજરાતના યુવાનો આ બધી જ વાતોમાં ભોળવાઈ જાય છે અને એ ભરોસો કરી બેસે છે કે ના સરકારે કીધું છે ને એટલે કરશે, પણ સરકારે કીધેલું પોતાના વચનો એ પાડતા નથી. કારણ કે સરકારની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફેર છે. આજે પણ બેન જોવા જઈએ તો આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક આમ કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. આ પ્રકારના સ્ટેટસો બેન અત્યારે આપણા જ ગુજરાતના જે નેતાઓ છે ને રાખી રહ્યા છે અને શું કહી રહ્યા છે ખબર છે? ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, આ પ્રકારની વાત કરીએ છે અને ગુરુને સ્થાન આપી રહ્યા છે કે ભાઈ ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. પણ બેન ધરાતલ ઉપર જોવા જઈએ તો આ જ ગુરુઓને આજથી 1 વર્ષ પહેલા રોડ ઉપર ઢસડવામાં આવ્યા હતા અને ફરીથી એ જ દ્રશ્યો હવે ક્યાંક ને ક્યાંક ફરીથી પુનરાવર્તન થવા જઈ રહ્યા છે. આજે ગાંધીનગરની અંદર તમામ જે કહી શકાય ભાવિ શિક્ષકો છે પોતાના હક અધિકારની વાત લઈ અને ગાંધીનગરમાં આવ્યા છે. 1 વાગ્યાની આસપાસ એ લોકો પોતાનું આંદોલન જે છે એ કરવાના છે અને જે વાયદો જે કર્યો છે એ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાશ્રીએ કરેલો છે. એટલે દાદાને આવેદન પત્ર આપવા જવાના છે કે ભાઈ ક્યાં હુઆ તેરા વાદા, એટલે જે વાયદો, જે વચન જે આપવામાં આવ્યું હતું કે ભાઈ અમે 1 સપ્ટેમ્બરના રોજ 4000 ટાટ HS ના શિક્ષકોની ભરતી કરીશું, તો ભાઈ ક્યાં છે નોટિફિકેશન? કેમ તમારું નોટિફિકેશન નું આવ્યું? 1 તારીખની આજે 5 તારીખ થઈ ગઈ, કેમ ડિલે થયું? આજે પ્રશ્નો પૂછવા માટે જવાના છે અને આજે મને લાગી રહ્યું છે કે એની વ્યાજબી માંગણીઓ છે અને વ્યાજબી માંગણીઓ સાથે મારું સંપૂર્ણ સમર્થન છે. હું પણ એની સાથે ગ્રાઉન્ડમાં ઉભો રહેવાનો છું અને મુખ્યમંત્રી સાહેબને પણ અમે પ્રશ્ન પૂછવાના છીએ કે ભાઈ તમે વાયદો કર્યો હતો, અત્યાર સુધી તો પ્રવક્તા મંત્રી કે શિક્ષણ મંત્રી વાયદો કરતા હતા અને ફરી જતા હતા. આ વખતે તો તમારો વારો છે કારણ કે તમે ઓફિશિયલ એકાઉન્ટ પોતાનું ટ્વિટર હેન્ડલ છે ત્યાંથી પણ એને ટ્વીટ કરેલું છે અને તેની સાથે સાથે CMO માંથી પણ આ કહી શકાય કે પ્રેસ પ્રતિક્રિયા જે નીકળતી હોય છે એ પ્રેસ નોટ ત્યાંથી પણ આવી છે અને એમાં પ્રેસ નોટમાં ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે ભાઈ આ જે ઉમેદવારો છે એના ટાટ હોય કે ટેટ હોય એ તમામ પ્રકારની ભરતીઓ એ 24,700 ની સત્વરે કરવામાં આવશે અને એની તારીખ એટલે કે ભરતી કેલેન્ડર પણ ઓલરેડી આપી દેવામાં આવ્યું હતું અને એ ભરતી કેલેન્ડર પ્રમાણે આજે ભરતી આવી જવી જોઈતી હતી પણ એ ભરતી આવી નથી. એ નરી અને કડવી વાસ્તવિકતા છે. એટલે આ આંદોલન જે છે બેન હવે મને એવું લાગી રહ્યું છે કે આજથી 1 વર્ષ પહેલા જે દ્રશ્યો હતા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી એટલે કે સેક્ટર 6 જે છે ત્યાં જે મહિલાઓ જે છે એને ઘસેડવામાં આવી ત્યાં ફરી વખતે કંઈક ને કંઈક એ દ્રશ્યોનું છે પુનરાવર્તન થવાનું એવું મને લાગી રહ્યું છે બેન. ઓકે, મયુરભાઈ છે. મયુરભાઈ, જે રીતે યુવરાજસિંહને આપે સાંભળ્યા, એક તરફ સરકાર જ્યારે નોટિફિકેશન હજુ સુધી જાહેર કરી શકી નથી, 1 વર્ષ પહેલા પણ આ જ સ્થિતિ હતી, શિક્ષકો રસ્તા પર હતા, 1 વર્ષ પછી પણ આ જ પરિસ્થિતિ છે બેન. પણ ખરેખર મને એ નહીં સમજાતું કે આ સરકાર ખરેખર કરવા શું માંગે બેન? શિક્ષણ મંત્રીને આપણે વિશેષભાઈ જયારે એમને કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા તો અમને વિશ્વાસ ન આવતો, પણ આ વખતે તો અમારા દાદા એટલે કે ભૂપેન્દ્ર દાદાએ કીધું હતું કે નહીં અમે કરશું.
તો પણ હજી કાંઈ નોટિફિકેશન કે કાંઈ નથી આવ્યું. અને આ વખતે ચોક્કસ ફાઇનલ જ છે કે જો જ્યાં સુધી અમારી સાથે નોટિફિકેશન ન આવે, લેખિત મૌખિક તો બહુ થઈ ગયું, મોઢે વાતો તો બહુ થઈ ગયું, પણ જ્યાં સુધી લેખિતમાં અમારી પાસે કોઈ પત્ર ન આવે, કોઈ નોટિફિકેશન ન આવે, ત્યાં સુધી અમે ગાંધીનગરની ધરતી છોડવાના નથી. એ ભલે સવારે ડિટેન કરી જાય, સાંજે છોડશે, અમે સાંજે પાછા બેસી જશું, પાછા ભલે બીજા દિવસે ડિટેન કરે, અમે રોડ ઉપર ઢસડાશું. એક તો એક બાજુ આ ગુજરાતની હજારો શાળાઓમાં શિક્ષકો ઘટે છે અને આ સરકાર ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે શું કરવા માંગે ને એ જ મને તો નહીં સમજાતું. એક તરફ મયુરભાઈ સવાલ એ પણ થાય છે કે જો કંઈ પણ વસ્તુની જાહેરાત કરવામાં આવતી હોય તો સૌથી પહેલા તો તેનું આખી પ્રિન્ટ તૈયાર થતી હોય છે, કઈ રીતે કામગીરી કરવી, કઈ કઈ જગ્યાઓ ખાલી છે, ક્યાં ભરતી કરવી, આ બધું જ પહેલા તૈયાર થઈ જ ગયું હશે. ત્યાર પછી જ આટલા શિક્ષકોની ભરતી માટે તેમણે કહ્યું છે. પરંતુ ઓડિયો વિડિયો બંધ છે મયુરભાઈ, પરંતુ આ બધાની વચ્ચે હવે સવાલ એ છે કે આપનું શું માનવું છે, આ બધી પ્રક્રિયા લેટ કેમ? કે ખરેખર કામ કરવાની દાનત ન હોય ને બેન, એટલે લેટ થાય. આ જ જગ્યાએ આપણે જ્ઞાન સહાયકનું જોઈએ ને, તો જ્ઞાન સહાયકમાં તો 5 દિવસમાં ફોર્મ ભરાવી દીધા ને 10 દિવસમાં એના હાજરે કરાવી દીધા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની. જો જ્ઞાન સહાયકનું એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ થતું હોય તો બેન આ તો કેટલા વર્ષથી ભરતી એવો પેન્ડિંગ પડી છે, છેલ્લા 6 વર્ષથી. તો એ હું શું 6 વર્ષમાં એનાથી એવો ટાઈમ ન મળે કે એક ફાઇલ ન નીકળી શકે, એ મહેકમ ન મગાવી શકે, મંજૂરી ન મળે, અને એને જેટલો ટાઈમ માંગ્યો એટલો પૂરતો ટાઈમ પણ આપ્યો અમે. એક પણ દિવસ જ્યારે પ્રેસ કોન્ફરન્સ થી અમને કીધું કે ભાઈ અમે ભરતી કરશું, ત્યારથી ને એક દિવસ પછી અમે ક્યારેય ગાંધીનગરમાં આવ્યા નથી. અમે અમારા રચનાત્મક કાર્યક્રમો કરતા, સરકારને કદાચ ભૂલાઈ ન જાય એના માટે. પણ આજે 1 તારીખ વહી ગઈ, 1 તારીખની માથે 4 દિવસ થઈ ગયા છે, 5 તારીખ થઈ છે, એટલે હવે અમારે રસ્તા ઉપર નીકળવું પડે. કેમ કે આપણા જે શિક્ષણ મંત્રી આમાં થોડાક ટાઈમ પહેલા જે ઓલા એનો ફોટો વાયરલ થતો કે સુતા તો એ સુતા હશે કદાચ, તો એને જગાડવા માટે થઈને આજે અમે બધા ભેગા થવાના છે. યુવરાજસિંહ, કુબેર ડિંડોર કે જેમણે આ વસ્તુને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને, જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાર પછી તો ચર્ચા એવી હતી કે સૌથી મોટા પ્રમાણમાં ભરતી છે, ટેટ ટાટના ઉમેદવારો છે કે જેમના માટે ખુશીનું મોજું ફરી વળ્યું છે, પરંતુ અત્યારે તેમના ચહેરા પર કેટલી ખુશી છે એ ગાંધીનગરમાં જોવા મળશે. બેન, જોવા જઈએ ને તો આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસના દિવસે શિક્ષકોને નારાજ કરવા એમને યોગ્ય નથી લાગતું, કેમ કે શિક્ષકો આપણા દેશનો ભાવિનું ઘડતર કરતા હોય છે. આ જ શિક્ષકો છે જે આપણા બાળકનું ભાવિનું ઘડતર પણ કરતા હોય છે અને બાળકની સાથે સાથે સમાજનું પણ ઘડતર કરતા હોય છે. આ શિક્ષકો એ છે કે જ્યારે પોતાની માંગણી, પોતાની લાગણી એ રોડ ઉપર આવીને વ્યક્ત કરવી પડે ને, એ જ આપણા દેશની અને ગુજરાતની એક કરુણતા બતાવી રહી છે. આપણા ખરેખર જે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા છે ને, એનું રિયાલિટી ઓફ ગુજરાત મોડલ એ વ્યક્ત કરી રહી છે. ખરેખર આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે ને અત્યારે વર્તમાનમાં પણ, ભૂતકાળમાં તો જોયા જ છે, આજે પણ શિક્ષક દિવસના દિવસે શિક્ષકોને ભેગું થઈ અને પોતાની હકની માંગણી કરવી પડે ને, એ ખરેખર ખૂબ દયનીય અને ખૂબ કરુણ સ્થિતિ છે આપણા ગુજરાતની. કારણ કે શિક્ષણ વ્યવસ્થા બેન ખૂબ ખાડે ગઈ છે. જ્યારે જે તે સમયે શિક્ષણ મંત્રીએ બેન વાયદાઓ કર્યા, બરાબર, કુબેરભાઈ ડિંડોરે, કે ભાઈ અમે ભરતી કરીશું, ત્યારે નો ડાઉટ વિદ્યાર્થીઓને સપના દેખાડ્યા, વિદ્યાર્થીઓને આકાંક્ષાઓ લાગી, વિદ્યાર્થીઓને થયું કે ના ભાઈ હવે ભરતીઓ થશે. પણ જ્યારે એ તારીખો જતી રહી અને તારીખોમાં કોઈ પ્રકારનું નોટિફિકેશન ન આવ્યું અને એક ભટકાવવા માટે ને ભરમાવવા માટે એક નોટિફિકેશન કેવું એવું બેન ખબર છે તમને કે ભાઈ જીએસટીવી તો ન્યૂઝ ચલાવેલા છે, ગુજરાત સમાચારમાં પણ એ ન્યૂઝ આવેલા છે કે ભાઈ 4000 શિક્ષકોના જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. બેન, તમે ક્યારે જોયું છે કે જૂના શિક્ષકોની ભરતી ક્યારે હોઈ શકે? તો આમાં 4000 જૂના શિક્ષકોની ભરતી બેને કરે છે. હવે 4000 જૂના શિક્ષકોની ભરતી એટલે શું બેન? ખરેખર વાસ્તવિક રીતે જોવા જાવ ને, જે 5 વર્ષથી ઓલરેડી શિક્ષક તરીકે ફરજ બજવે છે ગ્રાન્ટેડ શાળાઓમાં, એ લોકોની બદલી કરવાની હોય એને આ લોકોએ જૂના શિક્ષકની ભરતી કરી દીધી. બેન, બદલીને જૂના શિક્ષકની ભરતીમાં આ લોકો ગણાવી દેતા હોય અને એટલી હદે જો સામાન્ય જનતાને અને વિદ્યાર્થીઓને સાથે સાથે ભાવિ શિક્ષકોને બેન મૂર્ખ બનાવતા હોય, આનાથી મોટી કરુણતા શિક્ષણની શું હોઈ શકે? કારણ કે એક શિક્ષણ મંત્રી એવું કહે છે કે અમે જૂના શિક્ષકોની ભરતી કરીશું અને 4000 જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સાહેબ, એ જૂના શિક્ષકોની ભરતી નથી, એ બદલી છે. જે ઓલરેડી નોકરી કરે છે અને પોતાના વતન વિસ્તારનો લાભ મળે. પણ અહીંયા તો યુવરાજસિંહ શિક્ષકો જૂનાની વાત કરો છો, ભૂતિયા શિક્ષકો પણ ક્યાં ગયા તો આપણી સામે છે. એ બધા દાખલા ખોલવા બેસીશું તો એવું થશે કે આ જે સમય છે એ પણ ઓછો પડી જશે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે શિક્ષણ વિભાગને લઈને, શિક્ષકોને લઈને. આપની પાસે આવું છું આરતીબેન, જે રીતે યુવરાજસિંહે વાત કરી, એક બાજુ સરકાર કહે છે કે અમે ભરતી કરીશું, એક ઉમેદવાર તરીકે એક એક્ઝામ પાસ કરવા પાછળ કરાતી મહેનત, એક્ઝામ પાસ કર્યા પછી એક રાહ જોવાનો સમયગાળો, ને રાહ જોયા પછી પણ જ્યારે સરકારની જાહેરાત થઈ જાય અને છતાં પણ ભરતી ન થાય તો કેવું અનુભવો છો?
અત્યારે હાલત તો મેડમ એવી છે કે સુડી વચ્ચે સોપારી જેવી હાલત થાય કે બંને વચ્ચે વિદ્યાર્થીઓ જે પીસાય છે. અત્યારે વિદ્યાર્થીઓ મટીને શિક્ષક બની ગયા છે અને શિક્ષકની સફરમાં પોતાની નિમણૂક પત્ર લેવા માટે લાયકાત સાબિત કરી દીધા બાદ પણ એક શિક્ષક તરીકેની નિમણૂક પત્ર લેવા માટે અત્યારે શિક્ષક કમ અને એક નેતા તરીકેની જે સફર છે એનામાં 1.5 વર્ષથી અવિરત કાર્ય કરી રહ્યા છે. નેતા બનવા તો નથી જ ઈચ્છતા, બટ જે શિક્ષક એમ કહેવાય કે આજે શિક્ષક દિનના દિવસે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, તો કદાચ આ સમય એવો છે કે શિક્ષક પોતાનું સાધારણપણું, જે નિખાલસપણું છે કે જે માના સ્તર સુધી જઈને બાળકોને ભણાવે છે, એ સ્તરે જતો શિક્ષક આજે ગામડાથી નીકળીને સચિવાલય સુધી પહોંચ્યો છે અને સચિવાલયના આજે દરેક જણને ઓળખતો થયો છે કે કઈ રીતના કામગીરી એ બતાવે છે, ગામડામાં બાળકોને શીખવે છે. બટ આજે એ જાત અનુભવ પણ 1-2 નહીં મેડમ, 150 થી 200 ધક્કા થયા છે સચિવાલયના. અને ત્યારે પણ એક શિક્ષક પાસે જ્યારે પોતાની લાયકાત માટેનો એક નિમણૂક પત્ર નથી મળતો, ત્યારે માત્ર એક વિદ્યાર્થી પોતે નહીં, એની સાથે આખું પરિવાર પણ એટલું જ સફર કરે છે. અને આ સફર અમારો બહુ જલ્દી પૂરો થાય એવી અમે આશા રાખીએ છીએ. ત્યાં સુધી અમે અમારા જે કામ કરી રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે આજે શિક્ષક દિનના દિવસે શિક્ષક થવા માટે લડવું પડે છે, જ અમારા માટે બહુ દુઃખની વાત છે. બટ ગુજરાત સરકાર આ વાત બહુ જલ્દી સમજે અને ગુજરાતનું શિક્ષણ જે ખાડે ગયું છે એ શિક્ષણ ફરીથી ઊભું થાય અને જે પ્રાચીન કાળમાં આપણા જેમ બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલય હતી, એવી જ રીતના ત્યાં વિદ્યાર્થીઓ છે એ સ્નાતક થતા, સ્નાતક સુધીની ત્યાં ડિગ્રી મળતી, પણ એના પછી અનુસ્નાતક માટે બિહારથી એ લોકોને પણ ગુજરાતમાં આવવું પડતું, આપણી વલભી વિદ્યાપીઠમાં. તો આ એ ગુજરાત છે જે સ્નાતક પછી પણ અનુસ્નાતક થવા માટે વલભી વિદ્યાપીઠમાં આવનાર વિદ્યાર્થીઓ, જે માત્ર ગુજરાતના નહીં, પૂરા ભારતના નહીં, પૂરા વિશ્વમાંથી અહીંયા આવતા હતા, એ ગુજરાતની આજે આવી અવદશા થઈ છે, બહુ કફોડી હાલત થઈ છે આપણા માટે, પૂરા ગુજરાત માટે બહુ દુઃખની વાત છે. બટ આ પરિસ્થિતિ જલ્દીથી સારી થાય અને સરકાર યોગ્ય પગલાં. જી મયુરભાઈ, આરતીબેને સાંભળ્યા, એક ઉમેદવાર તરીકે તેમણે પોતાનું જે દર્દ હતું તે વ્યક્ત કર્યું છે, કારણ કે તેમણે કહ્યું છે કે અનુસ્નાતક માટે જ્યારે બધા જ ગુજરાત આવતા હોય છે, પરંતુ અહીંના જ જે શિક્ષકો છે તેની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમને પોતાના હક માટે લડવું પડે છે. તેમની પાસે બધું જ છે, છતાં પણ તેમને રસ્તા પર ઉતરવું પડે છે. ખરેખર તમે વિચાર કરો, 11-12 ગ્રેજ્યુએશન, માસ્ટર, બીએડ, એમએડ, પેલા તો એટલા વર્ષો સુધી મહેનત કરવી પડે, એ ભણવું પડે, એ ભણ્યા પછી પણ પાછી ટેટ ને ટાટ એક્ઝામ પાસ કરવી પડે. ને બેન બધું કર્યા પછી પણ છેલ્લે જયારે આવું થાય ને કે ભરતી માટે થઈને એટલું હેરાન થવું પડે ને બેન, અમારા ઘરે આ રોડ ઉપર ઢસડાતા હોય એવા વિડીયો જોઈએ ને, એટલે અમારા ઘરે એવું એમ કે આ સરકાર શું કરે છે કે આ ભાવિ શિક્ષકો જોડે આવું વર્તન કરે છે. બેન તમે વિચાર કરો કે જે આ દેશના ભાવિ શિક્ષકોનું હાલત આવી હશે તો ખરેખર એ બાળકો ઉપર શું અસર થશે, એના અભ્યાસ ઉપર શું અસર થશે. એ એવું જ વિચારશે કે આપણે બધું ભણી લેશું, એક્ઝામ પાસ કરી લેશું, છતાં પણ પોતાની હક માટે તેને માગણી માટે તેને રોડ ઉપર ખરેખર નીકળવું પડશે. તો એ આજે બાળકોના મનની ઉપર શું આવી છે કે નહીં આના કરતો તો આ કઈ ન ભણાય, આ કઈ ન કરાય, એટલે ઉમેદવારોના મગજમાં એક નેગેટિવિટી આવી જશે બહુ પણ. ઠીક છે, યુવરાજસિંહ, આપ શું માંગ કરી રહ્યા છો? હવે સરકારે શું કરવું જોઈએ આગામી સમયમાં? બેન, આજે શિક્ષક દિવસ છે એટલે ખાસ તો એ જ કહેવાનું કે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ એટલે કે ગુરુ એટલે કે શિક્ષક. અને અત્યારે જે શિક્ષક ખરેખર જે શાળામાં શોભે એ ક્યારે બેન સડકમાં ન શોભે. અને અત્યારે જે ગુજરાતનું જે શિક્ષક છે ને બેન, એ સડક ઉપર છે. અને તમે જે ભૂતિયા શિક્ષકોની વાત કરી ને, તો એમાં પણ હું કહી દઉં કે ભાઈ કામધેનુને ન મળે એક સૂકું તણકલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને શ્રીમંતોના કબરે
એ ઘીના દીવા થાય છે. આઈને જેવી વાત છે. જે ખરેખર લાયક છે, જે હકદાર છે, જે ખરેખર નોકરી કરવા માંગે છે, જે શિક્ષક બનવા માંગે છે, એને આપણા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા શિક્ષક બનવા નથી દેતી. અને જે શિક્ષકો જે ખરેખર નોકરી કરવા માંગતા નથી, જે અલગ અલગ જગ્યા એટલે કે વિદેશમાં જતા રહે છે, એને પગાર ચૂકવે છે આ જ શિક્ષણ વિભાગ. એટલે જે લાયક છે, જે હકદાર છે, એ ઘરે બેઠો છે, અને જેને નોકરી કરવી જ નથી એ વિદેશોમાં ફરે છે, છતાં એનો પગાર થાય છે. એટલે બાળક આમાં સૌથી વધારે પીસાઈ રહ્યો છે. બાળકનું ભવિષ્ય આની અને અંદર એટલે સૌથી જ વધારે કદાચ પીસાઈ રહ્યું છે. યુવરાજસિંહ આ જે કહેવત છે જે સૌથી વધારે પ્રખ્યાત અત્યારે આજના દિવસે તો બની જ છે કે ના કામયાબ હુએ નાનપણ રહે પર જિંદગી કી સ્કૂલ में આખિર ક્યું દાખિલ હુએ. અને કદાચ અત્યારે આ તમામ જે ભાવિ શિક્ષકો છે તે આવું વિચારતા હશે. આપ તમામ અમારી સાથે જોડાયા અને આપની જે વાતની રજૂઆત કરી તે બદલ આપ તમામનો આભાર. તો આ સાથે એક વસ્તુ એ પણ કહેવી છે કે આજે શિક્ષક દિવસ છે ને આ શિક્ષકોની જે વ્યથા છે સરકાર સાંભળે તો સારું છે, કારણ કે ખૂબ મહેનત કરીને આ ભાવિ શિક્ષકો તૈયાર થયા છે, પરંતુ જો આ મહેનત પર પાણી ફરી વળ્યું તો ભવિષ્યમાં તૈયાર થતા વિદ્યાર્થીઓનું શું થશે એ પણ આપણી ઉપર છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.